Welcome to Prajapank News. સચિનને સ્વચ્છ સ્વસ્થ અને રોગમુક્ત રાખવા ઝોન બી કનકપુર વિસ્તારમાં મંદિર સ્વચ્છતા અભિયાન, સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા, સ્વચ્છતા હી સેવા અભિયાન, 35 ટન કચરાનો નિકાલ. પ્રજાપંખ સચિન. સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી નાગરાજનજીના દિશાનિર્દેશ હેઠળ સચિન શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને રોગમુક્ત રાખવાના ઉદ્દેશ્ય સાથે ઝોન બી કનકપુર વિસ્તારમાં વિશાળ સ્તરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા તથા સ્વચ્છતા હી સેવા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા સુરત દ્વારા ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન મંદિરો, પ્રતિમાઓ તેમજ જાહેર સ્થળોની વિશેષ સફાઈ કરવામાં આવી. આ અભિયાનમાં શ્રી જગન્નાથ મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, શ્રી સિદ્ધિવિનાયક મંદિર, જાગતી આઈ શ્રી ખોડિયાર માતા મંદિરની આજુબાજુ ઉપરાંત તમામ સર્કલ, મુખ્ય માર્ગો અને આજુબાજુના વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી કરવામાં આવી. આ સફાઈ ઝુંબેશ દરમિયાન આશરે 35 ટન જેટલો કચરો એકત્ર કરી ડમ્પિંગ સાઇટ પર પ્રોસેસ માટે મોકલી આપવામાં આવ્યો. તેમજ ડ્રેનેજ રિપેરિંગ અને નડતરરૂપ વૃક્ષોનું લેવલિંગ કરી માર્ગો ખુલ્લા અને સુરક્ષિત બનાવવામાં આવ્યા. ઝોન બીના ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જરે જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક તથા જાહેર સ્થળોની પવિત્રતા જાળવી રાખવાનો છે. કમિશનર શ્રી નાગરાજન સાહેબના માર્ગદર્શનમાં અમે સ્વચ્છતા અભિયાનને સંપૂર્ણ વેગ આપ્યો છે. સાથે સાથે આરોગ્ય વિષયક જનજાગૃતિ ફેલાવવા માટે મોબાઈલ માહિતી સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. આ સ્વચ્છતા અભિયાનમાં ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જર, આસિસ્ટન્ટ કમિશનર પ્રવીણ પ્રસાદ, ઝોનલ ઓફિસર પરેશ પટેલ, નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર અમિત પટેલ, ડેપ્યુટી એન્જિનિયર મહેશ પટેલ, એસએસઆઈ સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ, સોસાયટી પ્રમુખો, કાર્યકરો, રોટરી આરસીસી, ઓરિસ્સા સમાજ, મરાઠી સમાજ તેમજ અન્ય જનપ્રતિનિધિઓએ ઉત્સાહભેર સક્રિય ભાગ લીધો. સ્થાનિક નગરજનોએ જણાવ્યું કે સૌના સંયુક્ત પ્રયાસથી આ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના કારણે વિસ્તાર વધુ સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યદાયક બનશે. આવી કામગીરી નિયમિત થવી અત્યંત આવકારદાયક છે. સાથે સાથે નાગરિકોએ પણ આહ્વાન કર્યું કે દરેક વ્યક્તિએ પોતાનું આંગણું સ્વચ્છ રાખવું જોઈએ તથા રેલવે તરફ જતા માર્ગો પર મોટી કચરાપેટીઓ મૂકવામાં આવે તો સ્વચ્છતા જાળવવામાં વધુ સહયોગ મળશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ પ્રતિમાઓને અને મંદિરોને સ્વચ્છ રાખીને સ્વચ્છતા પ્રત્યે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો છે, જેથી સચિન શહેર સ્વચ્છતા, આરોગ્ય અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ બની રહે. નમસ્કાર. હા, હું સચિનમાં જ રહું છું 30 વર્ષથી. એસએમસી વાળા સફાઈ કરે છે, સારું છે, પણ અહીંયાની પબ્લિક જાગૃત નથી. કારણ કે અહીંયા જે વર્કર એરિયો છે અને વર્કર લોકો છે, જે સવારે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને જમીને કામ પર જાય છે, એ સવારની પોરમાં થેલી હાથમાં લઈને જ નીકળતા હોય, ગમે ત્યાં એ લોકો થેલી ગમે ત્યાં ફેંકી દે છે. કારણ કે પહેલા તો જે એસએમસી કે નગરપાલિકા થયું કચરાપેટીની મોટી મોટા ડબ્બાઓ હતા તો એમાં નાખતા હતા, પણ હવે કચરા નાખવાની જગ્યા જ નથી રહી એટલે ગમે ત્યાં નાખીને ચાલ્યા જાય છે. પછી જે મોટી મોટી બિલ્ડિંગો છે એની નીચે એક દુકાન હોય છે, ત્યાં કચરાપેટી નથી. એસએમસી દ્વારા જે વચમાં સ્ટાર્ટિંગમાં કદાચ કચરાપેટી આપવામાં આવતી હતી એ પણ હવે કશે દેખાતી નથી. શું કરવું? પહેલા તો અમુક જગ્યા જ્યાં લાગે તો મોટી કચરાપેટીઓ મુકાવો કે જે પણ નાખતા પકડાય છે એ લોકોને દંડ કરો, એ લોકોને સજા કરો. ભલે હું એમ નથી કરતો એમને પૈસાની સજા કરો, એમને ત્યાં જ 50 ઉઠક બેઠક કરાવો કે એવી કોઈ સજા કરો કે બીજી વાર નાખતા એ લોકો શરમાય. કચરાપેટી જ્યાં મૂકવા લાયક જગ્યા હોય ત્યાં મુકાય, બાકી ગમે ત્યાં તો કચરાપેટી મુકાઈ નથી એટલે હું ફોર્સ નથી કરી શકતો. પણ જ્યાં જગ્યા હોય અને લાગે કે અહીંયા મૂકવા જેવી છે ત્યાં મુકાય. ગંદકીમાં રહેવાની આદત પડી ગઈ છે. હવે શું કરવું જોઈએ? પબ્લિકે બહાર આવવું જોઈએ. પબ્લિકે બહાર આવવું જોઈએ ને પબ્લિકે જાતે સમજવું જોઈએ કે સાફ સફાઈ રાખવી આ તે બધું આપણા માટે છે સુવિધા. એસએમસી સુવિધા આપે છે પણ પબ્લિક સમજતી જ નહીં તો શું કરવાના? એના માટે શું કરવું જોઈએ? કંઈ દંડ આપવો જોઈએ, જે બી ગુનો કરે એને દંડ આપવો જોઈએ, સારામાં સારો દંડ આપો એટલે સુધરે પબ્લિક. નમસ્તે, ઝોનલ ચીફ સાઉથ ઝોન બી. સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26 ના ભાગરૂપ માનનીય મહેરબાન કમિશનર શ્રી દ્વારા ફેબ્રુઆરી માસમાં જુદા જુદા થીમ પર સફાઈ માટેની જો આહવાન થયું છે, જેના ભાગરૂપે આજે મંદિરના પ્રાંગણની આસપાસની સફાઈનું અભિયાન આજે સાઉથ ઝોન બીમાં હાથ ધરેલ છે, જેમાં
બડાએ હાથ સબ મિલકે કરે સાથ સફાઈ, જેમાં નગરપાલિકામાં સુરત મહાનગરપાલિકાની સાથે લોકો પણ જોડાય અને આપણે સફાઈ આપણા શહેરને સાથે મળીને સ્વચ્છ રાખીએ તે માટેનું ખાસ આહ્વાન છે. આપણે વિવિધ જગ્યાઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશનની પાસેના રસ્તાઓ, જાહેર જે જગ્યાઓ છે એ તમામની સફાઈ આપણી પોતાની એક પર્સનલ જવાબદારી છે. તે મુજબ રાખીએ, આપણે ધ્યાન રાખીએ અને આપણા શહેરને ભેગા મળી અને સ્વચ્છતામાં હંમેશા અગ્રેસર રાખીએ તે મુજબનું આહ્વાન છે. થેન્ક યુ.